દાહોદમાં કથળેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો હતો। દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે। કથળેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો। તોડની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકનો મૃતદેહ મળ્યો। ડીપીઓ તોડની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા। શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે। તો પોલીસે પણ ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં કથળેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે ડીપીઓ તોડની પ્રાથમિક શાળા પર પહોંચ્યા છે। તોડની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ મળ્યો હતો। ત્યારે ડીપીઓ તોડની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા। ત્યારે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના આ મામલે નિવેદન લેવામાં આવ્યા છે। તો પોલીસે પણ ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સંવાદદાતા પ્રથમ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રથમ, દાહોદની શાળામાંથી એક કથળેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો અને તેને લઈને ડીપીઓ પણ શાળાએ પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। શું ખુલાસા થયા? જી જે તોરની પ્રાથમિક શાળામાં જે બાળકીનો મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત તમામ જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાલ જે છે પોલીસ તપાસ કરી રહી છે। આ યુવતી જે બાળકી છે તેનું પીએમ ફોરેન્સિક દ્વારા કરવામાં આવ્યું છે, પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે। જે પેનલ ડોક્ટરનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ જ સાચું કારણ બહાર આવી શકે છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં કથળેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો। તોડની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ મળ્યો હતો। ત્યારે ડીપીઓ તોડની પ્રાથમિક શાળાએ પહોંચ્યા।